હેલો ફ્રેન્ડ્સ, આજે અમે બનાવ્યા છે લાડવા. જો આ મારા મમ્મી બનાવે છે, મુઠિયા વાળે છે. બસ જો મુઠિયા વળી ગયા છે અને મુકાઈ ગયા છે. ને હવે એને આપણે તળવા માટે તેલ મૂકી દીધું છે. તેલ અથવા ઘીમાં તમે આ લાડવા તળી શકો છો. ઘણા તેલમાં તળતા હોય તો આપણે આમાં ઘણા ઘીમાં તળતા હોય. બસ આપણે તળવા મૂકી દીધા છે. અને જો મારી મમ્મી મુઠિયા તળે છે ને હવે જો એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કડક તળી લેવાના છે, બરાબર. તો બસ જો એ તળાવા મુકાયેલા છે અને મારા મમ્મી એ તળે છે. તો જો આ એ તળાય છે. મમ્મીએ મુઠિયા વાળ્યા અને મારી બેન છે એને જરાક ભૂકો કરી અને મિક્સરમાં ક્રશ કરશે. અને પાછા મારા મમ્મી છે એ લાડવા વાળી દેશે અને હું પણ એની થોડીક મદદ કરીશ. અને જો લાડવાને બનાવવા માટે આપણે ઘી મૂકી દીધું છે. એને કહીએ ને આપણે કે પાયો ગોળનો પાયો કરવો હોય તો આપણે ઘી મૂકી દીધું છે અને ગોળ નાખી દીધો છે. તો બસ જો હવે પાયો સરસ થઈ જાય એને જરાક થવા દેવાનું ઘટ, એટલે સરસ પાયો થઈ જાય એટલે આપણે એમાં ઓલો છે ક્રશ કરેલો ભૂકો હતો એ એમાં નાખશું. બસ જો આ પાયો થાય જ છે તૈયાર. હવે પાયો થઈ જશે, ગોળનો પાયો, એટલે આપણે એમાં લાડવાનો જે ભૂકો ક્રશ કરીને કર્યો હતો એ હમણાં આપણે એડ કરી દઈશું. હજી એ પાયો હલાવશું સારી રીતે એટલે તે સરસ થઈ જશે. કડક, બહુ કડક પણ નહીં અને બહુ ઓલો પણ નહીં, એ રીતે આપણે પાયો ગોળનો પાયો બનાવશું. તો પાયો થઈ ગયો છે ને બસ એને હલાવતા રહેશું એટલે સરસ રીતે એ પાયો તૈયાર થઈ જશે. આવી જ રીતે આપણે એને ગોળનો પાયો સરસ તૈયાર કરશું તો લાડવો સરસ થશે. જો બહુ કડક થઈ જાય તો પણ લાડવા કડક થઈ જાય અને બહુ કાચો રહી જાય ગોળ તો પણ લાડવો સરખો નથી થતો, એટલે પાયો સરખો થશે. બસ આપણો પાયો તૈયાર થઈ ગયો અને હવે આપણે જે ક્રશ કરેલો ભૂકો છે એમાં આપણે ગોળના ભૂકામાં આપણે પાયો છે ગોળનો પાયો એ આપણે ભૂકામાં એડ કરીશું. જોઈએ એ પ્રમાણે આપણે એમાં એડ કરતા જશું અને એ લાડવાના ભૂકાને હલાવી લેશું. સરસ ચમચાના મદદથી બધું વ્યવસ્થિત કરી અને છેલ્લે જો હું લાડવા વાળું છું એ તમે જોઈ શકો છો. તો બસ આ જ રીતે અમે હોળીના પર્વમાં સરસ રીતે લડ્ડુ બનાવ્યા હતા અને એન્જોય કર્યા હતા. બસ જો આ રીતે લાડવા વાળી લેવાના છે. અને જો ફ્રેન્ડ્સ, આ અમારા લાડવા તૈયાર છે. બાય બાય.